હેલો એવરીવન, સ્વાગત છે આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં. આજના લેક્ચરમાં આપણે ચર્ચા કરવાની છે કે આપણી જે એક્ઝામ છે એએમસી, એમાં મેકેનિકલનો જે સિલેબસ છે 30%, એમાં એક ટોપિક છે રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશનિંગ સિસ્ટમ. હવે આ જે ટોપિક છે એ ટોપિકમાંથી થોડા ક્વેશ્ચન પૂછાશે. ગઈ વખતે પણ પૂછાયા હતા, આ વખતે પણ પૂછાવાના ચાન્સીસ છે. તો ચાલો જોઈએ આપણે. ફર્સ્ટ ક્વેશ્ચન છે અહીંયા, વેપર કમ્પ્રેશન સાયકલ યુઝિંગ એમોનિયા એટલે કે Na3 એઝ અ રેફ્રિજરન્ટ, ઇનિશિયલ ચાર્જ ઇઝ ફિલ્ડ એટ. તો એમાં જે પ્રેશર હશે એ કેવું હશે? હાઈ પ્રેશર સાઇડ ક્લોઝ ટુ રિસીવર. તમારે આ જવાબ યાદ રાખવાનો છે. નેક્સ્ટ આગળ વધીશું. ટેમ્પરેચર ઓફ એર રેકોર્ડેડ બાય અ થર્મોમીટર when it is not affected by the moisture present in the air. એને શું કહીશું આપણે? તો એને કહીશું આપણે ડ્રાય બલ્બ ટેમ્પરેચર. The temperature of air recorded by thermometer when it is not affected by the moisture present in air, એને શું કહીશું આપણે? ડ્રાય બલ્બ ટેમ્પરેચર. આગળ વાત કરીશું આપણે. થર્ડ નંબરનો ક્વેશ્ચન છે, એબ્ઝોર્પ્શન સિસ્ટમ નોર્મલી યુઝિસ ધ ફોલોઇંગ રેફ્રિજરન્ટ. તો એમાં જે આવશે એમોનિયા આવશે. આપણો આન્સર જે આવશે શું આવશે? એમોનિયા આવશે. ઓકે, એબ્ઝોર્પ્શન સિસ્ટમ નોર્મલી યુઝિસ ફોલોઇંગ રેફ્રિજરન્ટ. તો અહીં આપણો આન્સર શું આવશે? એમોનિયા આવશે. નેક્સ્ટ આગળ વધીશું. વિચ ઓફ ધ ફોલોઇંગ સ્ટેટમેન્ટ ઇઝ કરેક્ટ. આમાંથી કયું કરેક્ટ છે? તો અહીંયા આપણું જે કરેક્ટ છે બધા કરેક્ટ છે. હવે કયા કયા કરેક્ટ છે આપણે વાત કરી લઈએ. તો ફર્સ્ટ શું કહે છે? ઇન વેપર એબ્ઝોર્પ્શન રેફ્રિજરેટર the compression of refrigerant is avoided. આ પણ કરેક્ટ છે. Subcooling can be achieved by circulating more quantity of cooling water through the condenser. આ પણ રાઈટ છે. In a vapor compression refrigeration, the vapor drawn in the compression cylinder during its suction stroke is compressed adiabatically during the compression stroke. આ પણ રાઈટ છે. બરાબર. આગળ વાત કરીશું ઝડપથી. ઇન અ રેફ્રિજરેશન સાયકલ ધ ફ્લો ઓફ રેફ્રિજરન્ટ ઇઝ કંટ્રોલ્ડ બાય. અહીંયા આન્સર આવશે એક્સપેન્શન વાલ્વ. એ રેફ્રિજરેશનની જે સાયકલ હશે, બરાબર, ફ્લો ઓફ રેફ્રિજરન્ટ ઇઝ કંટ્રોલ બાય. કોના વડે કંટ્રોલ કરીશું આપણે? તો એક્સપેન્શન વાલ્વ દ્વારા કંટ્રોલ કરીશું. આગળ વાત કરીએ તો કલર ઓફ ધ ફ્લેમ ઓફ હેલાઇડ ટોર્ચ ઇન કેસ ઓફ લીકેજ ઓફ ફ્રેયોન રેફ્રિજરન્ટ વિલ ચેન્જ બ્રાઇટ ગ્રીન. બરાબર, અહીંયા જે આન્સર આવશે શું આવશે? બ્રાઇટ ગ્રીન. હવે આ એક્ઝામ જે છે એ ટેકનિકલની છે, એટલે કે ઇલેક્ટ્રિકલનો જે સિલેબસ છે એ 70% છે. બરાબર, 30% છે એ મિકેનિકલનો છે. એટલે મિકેનિકલના જે ક્વેશ્ચન છે આપણે ખાલી યાદ રાખવાના છે. એના ડિટેલમાં સમજવાની કોઈ જરૂર નથી. આપણે જસ્ટ આનો આન્સર ખાલી યાદ રાખવાનો છે. તો આગળ વાત કરીશું. ફોર એર કન્ડિશનર ઓપરેશન થિયેટર ઇન અ હોસ્પિટલ ધ પર્સન્ટેજ ઓફ આઉટસાઇડ એર ઇન ધ સપ્લાઇડ ઇઝ. અહીંયા આન્સર આવશે ડી આવશે 100. શું આવશે અહીંયા આન્સર? 100 આવશે. નેક્સ્ટ આગળ વાત કરીએ. The allowable pressure on high pressure side or ammonia absorption system is of order of. અહીંયા જે આન્સર આવશે શું આવશે? તો કેટલા બાર હશે? અહીંયા 56 બાર હશે. આગળ વાત કરીશું. COP of a Carnot refrigerator in winter will be. અહીંયા આન્સર આવશે હાયર. કેવું હશે? હાયર હશે compared to COP in summer. ચલો, Chaperon equation is a relation between temperature, pressure, specific value of એન્થાલ્પી. આ તમારે ડાયરેક્ટ યાદ રાખવાનું છે કે જે આ ઇક્વેશન છે એ રિલેશન કોના વચ્ચે છે. તો તમારે આ ડાયરેક્ટ યાદ રાખવાનું છે. ડ્યુરિંગ હ્યુમિડિફિકેશન પ્રોસેસ, આ જે પ્રોસેસ જે છે આ પ્રોસેસ જે છે એમાં શું ઇન્ક્રીઝ થશે? તો રિલેટિવ હ્યુમિડિટી ઇન્ક્રીઝ થશે. ડ્યુરિંગ હ્યુમિડિફિકેશન પ્રોસેસ રિલેટિવ હ્યુમિડિટી ઇઝ ઇન્ક્રીઝિસ. નેક્સ્ટ વાત કરીશું આપણે આગળ. Where does the lowest temperature occur in vapor compression cycle? તો અહીંયા આન્સર શું આવશે? એવપોરેટર. આન્સર શું આવશે આપણો? એવપોરેટર. આગળ વાત કરીશું. The ratio of actual mass of water vapor in a given volume of moist air to the mass of water vapor in the same volume of saturated air at the same temperature and pressure. એને શું કહીશું આપણે? તો રિલેટિવ હ્યુમિડિટી કહીશું આપણે. Under the cooling in a refrigerator cycle શું થશે? અહીંયા ઇન્ક્રીઝ થશે. In a domestic vapor compression refrigerator, the refrigerant commonly used શું આવશે અહીંયા? R12.
આગળ વાત કરીશું ધ scope of a vapor compression plant comparison to vapor absorption plant is a more. અહીંયા શું આન્સર આવશે? મોર આવશે. આગળ વાત કરીશું ધ ફ્લુઇડ્સ યુઝ ઇલેક્ટ્રોડ રેફ્રિજરેટર આર એમોનિયા, વોટર અને હાઇડ્રોજન. આ તમારે યાદ રાખવાનું છે. આગળ વાત કરીએ ધ ડોમેસ્ટિક રેફ્રિજરેટર વર્કિંગ ઓન વેપર કોમ્પ્રેશન સાયકલ યુઝિસ ધ ફોલોઇંગ ટાઇપ્સ ઓફ એક્સપેન્શન ડિવાઇસ. અહીંયા શું આન્સર આવશે? તો કેપિલરી ટ્યુબ. ચલો આગળ વાત કરીશું ધ કન્ડિશન ઓફ રેફ્રિજરન્ટ આફ્ટર પાસિંગ થ્રુ ધ એક્સપેન્શન ઓફ થ્રોટલ વાલ્વ ઇન અ વેપર કોમ્પ્રેશન સિસ્ટમ ઇઝ. તો સિસ્ટમ કઈ હશે અહીંયા? તો વેરી વેટ વેપર. આગળ વાત કરીશું એન ઇમ્પોર્ટન્ટ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ એબ્ઝોર્પ્શન સિસ્ટમ ઓફ રેફ્રિજરેશન ઇઝ. અહીંયા આવશે ક્વાઇટ ઓપરેશન. ઓપરેશન શું હશે? ક્વાઇટ હશે. The centrifugal compressor is generally used for refrigerant that required. અહીંયા આવશે large displacement and low condensing process. Reek of the incorrect statement. આમાંથી કયું incorrect statement છે? તો separate used to lithium bromide plant to remove the unwanted water vapor by condensing. During the dehumidification process the relative humidity શું થશે આમાં? તો અહીંયા આન્સર આવશે ડિક્રીઝ, ઘટશે અહીંયા. Refrigerant widely used in domestic refrigeration is a sulfur dioxide. કઈ યુઝ કરીએ છીએ? સલ્ફર ડાયોક્સાઇડ. Then moisture in a refrigeration removed by. કોના રિમૂવ કરીશું આપણે? તો dehumidifier. તમારે યાદ રાખવાનું છે. સોરી, ડ્રાયર્સ. આન્સર શું આવશે? ડ્રાયર્સ આવશે. નેક્સ્ટ આગળ વાત કરીએ ડ્યુરિંગ ધ સેન્સિબલ કુલિંગ ઓફ એર. અહીંયા આન્સર આવશે ડ્રાય બલ્બ ટેમ્પરેચર. ડિક્રીઝ થશે. કેવું થશે? ડિક્રીઝ. ડ્યુરિંગ ધ સેન્સિબલ cooling of air, dry bulb temperature. At lowest temperature and pressure, the latent heat of vaporization of refrigerant. અહીંયા આન્સર શું આવશે? તો બી આવશે, ઇન્ક્રીઝ. આગળ વાત કરીશું ધ વેટ બલ્બ ડિપ્રેશન 0 when the relative humidity is. અહીંયા આન્સર શું આવશે? 1 આવશે. તમારે ડાયરેક્ટ યાદ રાખવાના છે, આપણે ડિટેલમાં જવાની કોઈ જરૂર નથી. ધ COP of refrigeration cycle with the increase in evaporator temperature keeping condenser temperature constant will. અહીંયા આન્સર આવશે ઇન્ક્રીઝ. શું થશે? અહીંયા વધશે. આગળ વાત કરીશું ડ્યુરિંગ ધ હ્યુમિડિફિકેશન પ્રોસેસ ડ્રાય બલ્બ ટેમ્પરેચર શું થશે? અહીંયા રમેન કોન્સ્ટન્ટ રહેશે. આગળ વાત કરીએ તો વેપર પ્રેશર ઓફ રેફ્રિજરન્ટ શુડ બી. કેવું હશે અહીંયા? તો હાયર ધેન એટમોસ્ફેરિક પ્રેશર. શું હશે અહીંયા? હાયર ધેન એટમોસ્ફેરિક પ્રેશર. નેક્સ્ટ વાત કરીએ વિચ ઓફ ધ ફોલોઇંગ સ્ટેટમેન્ટ રોંગ. કયું રોંગ છે? તો ડી જે છે રોંગ છે, બાકી બધા રાઈટ છે. તમારે રાઈટ યાદ રાખવાના છે. આ રાઈટ છે કે the performance of vapor compression refrigerant may vary considerably both the vaporizing and condensing temperature. Vapor compression cycle useful part of the heat transfer is at the condenser. Ammonia, hydrogen, refrigerator, compression, no compressor pump when is required. અને આ wrong છે. આ the effect of undercooling liquid refrigerant is to decrease the coefficient of performance. ચાલો આગળ વાત કરીએ ઇન અ વેપર કોમ્પ્રેશન સિસ્ટમ ધ કન્ડિશન ઓફ રેફ્રિજરન્ટ બિફોર પાસિંગ થ્રુ ધ કન્ડેન્સર ઇઝ. ડી આવશે. એ સુપરહીટેડ વેપર આવશે. શું આવશે? સુપરહીટેડ વેપર. ફોર અ પ્રોપર રેફ્રિજરેશન ઇન અ cabinet in the temperature and the vapor pressure difference between the cabinet and atmosphere is high. તો એ આપણો આન્સર શું આવશે? સી આવશે. perfectly tight vapor seal should be used. નેક્સ્ટ આગળ વાત કરીશું ડ્યુરિંગ સેન્સિબલ હીટિંગ ઓફ એર. તો અહીંયા શું આવશે? રિલેટિવ હ્યુમિડિટી ડિક્રીઝ થશે. 1 ટન રેફ્રિજરેશન કોરસ્પોન્ડ. તો આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તો 50 કિલો કેલરી પર મિનિટ આવશે. 1 ટન રેફ્રિજરેશન કોરસ્પોન્ડ ટુ 50 કિલો કેલરી પર મિનિટ. ધ પ્રોસેસ જનરલી યુઝ ઇન વિન્ટર એર કન્ડિશનર ટુ વોર્મ એન્ડ હ્યુમિડિટી ધ એર. એને શું કહીશું આપણે? તો હીટિંગ એન્ડ હ્યુમિડિફિકેશન કહીશું. નેક્સ્ટ આગળ વાત કરીએ the leaks in a refrigerant system using freon are detected by. તો એ આપણો આન્સર આવશે એ આવશે. શું આવશે? એ આન્સર એ આવશે એલાઇટ ટોર્ચ which is detection produce greenish flame lighting. નેક્સ્ટ વાત કરીશું આપણે the reduced ambient air cooling system has 2 cooling turbines and 1 heat exchanger. લાસ્ટ ક્વેશ્ચન જોઈશું 40મા નંબરનો. એના પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં ડિસ્કસ કરીશું. In a vapor compression cycle, the condition of refrigeration saturated liquid. તો અહીંયા after passing through the condenser. તો ફર્સ્ટ આપણે 40 ક્વેશ્ચન ડિસ્કસ કર્યા. બરાબર. આ અમારે ડાયરેક્ટ તમારે આન્સર જ યાદ રાખવાના છે, બીજી કોઈ ચર્ચા કરવાની જરૂર નથી.
અને આપણું ઇલેક્ટ્રિકલ 70% છે. કેટલું છે? 70% છે. એ 70% તમારે 70%માંથી 50% તો લાવવા જ પડશે. ઓકે, એટલે 70 એટલે 100%. 100%માંથી તમારે 70% તો લાવવા જ પડશે. ઓકે, તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.